અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ જોવા મળી આવી છે। બગસરા પંથકમાં જગતનો તાત ચિંતિત બનતા ખેડૂતે 15 વીઘાની ડુંગળીમાં ટ્રેક્ટર ફેરવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। સરકાર દ્વારા 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોને પૂરતું વળતર ન મળતું હોય તેની સામે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે, જેને લઈ ખેડૂતો દ્વારા થોડો ઘણો જે પાક બચ્યો છે તેના પૂરતા ભાવ મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે ખેડૂતે 15 વીઘાની ડુંગળીમાં રોટાવેટર ટ્રેક્ટર ફેરવી સરકાર સામે વળતર આપે તેવી માંગ કરાઈ છે। મારું નામ કલ્પેશ રફાળિયા, મોટા મુંજિયાસર મારું ગામ છે। હાલની અંદર સોયાબીન હતા મારે, એમાં પણ હાથમાં કાંઈ નથી આવ્યું। કપાસમાં એમ થયું છે। હાલ ડુંગળી 15 વીઘાની મારી છે, હાલમાં ઊભી છે, એમાં ભાવ નથી। બધા યાર્ડમાં જાણવા છતાંય 70 રૂપિયાની બોરી માગે છે। તો હાલમાં એવો નિર્ણય લઈને અને રોટાવેટર મારવાનો એક નિર્ણય લીધો છે અમે। હાલમાં રોટાવેટર પણ તમે જોઈ શકો છો ચાલુ છે। આ બાબતે તમે સરકારશ્રીમાં ક્યાંય રજૂઆત કરી? સરકાર દ્વારા અત્યારે 10,000 કરોડ જેવું વળતર આપવામાં આવશે, આ બાબતે શું કહેશો? વળતરની તો ખરેખર વાતું છે, ક્યાંય કોઈ વસ્તુ આવી નથી। અને વળતર કેટલું કાપી શકે કે વળતર અંદાજિત આપે તો હવે અત્યારે અમે ગયા વર્ષના અત્યારે અમારે આવ્યા હતા તો 50 વીઘા જમીનની અંદર 10,000 રૂપિયા ખાલી આપ્યા હતા, તો એ વળતર ખરેખર કહેવાય નહીં, એક લોલીપોપની વાત છે। હાલમાં તમારે કેટલો ખર્ચો થયો છે? એવરેજ ડુંગળીની અંદર અત્યારે મારે 15 વીઘામાં 2 લાખ રૂપિયા જેવો ખર્ચો મેં કરી દીધો છે। 70 થી 80 હજારનું તો બિયારણ શરૂઆતમાં વાવેતર થયેલું છે। આ નુકસાન કમોસમી વરસાદને કયા પાકને નુકસાન ગયું? તમારા વિસ્તારમાં કયા પાકને નુકસાન ગયું? આ બાબતે સરકારે અત્યારે 10,000 કરોડનું જે રાહત પેકેજ જાહેર થયું એ બાબતે શું કહેશો? પહેલાં તો મારું નામ રમેશ સતાસિયા છે, મારું ગામ મોટા મુંજિયાસર, બગસરા તાલુકો, જિલ્લો અમરેલી। આજે જે કમોસમી વરસાદ થયો છે એમાં ચોમાસું તમામ પાકમાં નુકસાની ગઈ। મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, ડુંગળી હોય, તમામ પાક નુકસાનીમાં છે। અને આજે ખેડૂતોને આપણે નજર સામે જોઈએ છીએ કે ડુંગળી રાતા પાણીએ રોવરાવી રહી છે, કપાસમાં પણ આ જ પોઝિશન છે, મગફળી પણ આવી રીતે ઉગી ગઈ છે અને હાવ કાળી થઈ ગઈ છે, અને આજે ટેકાના ભાવમાં પણ ન હાલે એવી પરિસ્થિતિ છે। ત્યારે સરકારે ખેડૂતોને પેકેજ આપ્યું છે, અને આ સરકારને ટેવ છે કે જ્યારે પેકેજ જાહેર કરે ને ત્યારે એમ લાગે કે આ તો બહુ મોટું પેકેજ છે। આપણે 10 વર્ષ ત્યાં જોઈએ છીએ કે અમરેલીમાં જ્યારે આપણા વડાપ્રધાન આવ્યા સદભાવના મિશનમાં ત્યારે પણ કરોડોનું પેકેજ આપ્યું હતું, આજે એક પણ રૂપિયો આવ્યો નથી। ત્યાર પછી આવ્યા હતા ડેરીના ઉદ્ઘાટનમાં, મધ ઉત્પાદન માટે આ જિલ્લો કે ફર્સ્ટ નંબર બનાવવો છે, અને આપણે કરોડોનું પેકેજ આપ્યું હતું, આજે એ પણ કાંઈ છે નહીં। એવી જ રીતે 10,000 કરોડનું પેકેજ આપ્યું એમ વાત કરે છે, પણ હિસાબ કરો તો ખેડૂતોને 1 વીઘે 3520 રૂપિયા આવે છે। આ ડુંગળી અત્યારે જે રોટાવેટર હાલી રહ્યું છે એ ડુંગળી વાવવાનો ખર્ચો ખાલી 3500 થી 3,500 4,000 તો થાય। 2,000નું 2500નું કિલો બિયારણ, વીઘે 1 કિલો બિયારણ 2500 રૂપિયાનું બિયારણ લીધું, એક થેલી ડીએપીની નાખે તો 1400 રૂપિયા ડીએપીના, વાવવાવાળાને 400 રૂપિયા ટ્રેક્ટરવાળાને દે, પાણી વાળવાની મજૂરી, આમ તમે ગણો તો પણ ખાલી વાવવાની પણ નથી દીધી। અને આજે તમે જુઓ કે ખેડૂતોને રાહત પેકેજ આપ્યું છે। રાહત પેકેજ અમારે ખેડૂતોને નથી જોતું, અમને ભાવ આપો। આ ડુંગળી જે તૈયાર થાય ને એનાથી દોઢા ભાવે લે ને તો ખેડૂતને આજે રાહત પેકેજની જરૂર નથી। રાહત પેકેજ શા માટે આપવું પડે છે આ વિચારવાની જરૂર છે। માટે હું સરકારને ફરી વાર વિનંતી કરું છું કે રાહત પેકેજની જરૂર નથી, ખેડૂતોને ભાવ પૂરતો આપો એટલી જ વિનંતી છે। અશોક મણવર સાથે સીએન 24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।